ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય માતાજી. કેમ છો બધા મજામાં હશો? અને મારી તબિયત તો સારી થઈ ગઈ, થોડી છે, પણ પછી આપણે કાંઈ બહુ ગણીએ નહીં એટલે સારું જ લાગે આપણને. તો પછી સારું થઈ ગયું એટલે પણ મારી સારી થઈ ગઈ, પણ ભાવિન માંદો પડી ગયો. ભાવિનને બહુ જ તાવ આવી ગયો ને એ માંદો પડે ને એટલે અમારે પૂરું. એવો માંદો પડે ને કે ઊભોય ન થઈ શકે. એ વિડીયાય ન બનાવી શક્યો આજે. એને બહુ માથું દુખતું હતું. પછી કીધું તું હુઈ રહે, તોય પરાણે ઊભો થયો અને પરાણે અમારી યાર વિડીયો તોય બનાવ્યો. એને ખૂબ માથું દુખે, દવા લઈ આવ્યા, ગળામાં ખૂબ દુખે છે એટલે ગળામાં ઇન્ફેક્શન થઈ ગયું. શું કે બહાર ફરીને આવ્યા ને તો બધા માંદા પડી ગયા. શિવેનને રાત્રે ઉલટી થઈ બહુ અને એવું બધું થયું. અને બીજી એક સરસ વાત છે, એક સરપ્રાઈઝ છે. કાલે હું તમને કહેતી હતી ને એક મસ્ત સરપ્રાઈઝ છે, એ આજે હું તમને કહીશ. પણ થોડુંક અમારે સેલિબ્રેશન કરવાનું છે સાંજે, એ હું તમને બતાવીશ. ભાવિન છે ને એની એક બીજી ચેનલ છે, ભાવિન એન્ડ મનુ. એ ચેનલમાં આજે અમારે 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થયા છે. એટલે અમને એટલો આનંદ થયો ને કે એની મહેનત, એની બહુ મહેનત એણે કરી વિડીયો બનાવવામાં. ત્યારે હજી આજે એની મહેનત ફળીને એ એવો માંદો પડ્યો કે ઊભો થઈને બોલી નથી શકતો, એટલો એને માંદો પડી ગયો. અને મને તો એટલો આનંદ થયો કે હવે અમારે બટન આવશે. મારે એક સપનું હતું કે મારે એક કયું બટન કહેવાય, સિલ્વર પ્લે બટન એક લેવું. મને બહુ ખબર નથી પડતી એટલે પાછું ભાવિનને પૂછવું પડ્યું. એટલે મને એમ હતું કે મારે ગમે એમ કરીને મારા છોકરાને એક સિલ્વર પ્લે બટન અપાવવું જ છે. એટલે હું એની યારે જોડાઈ ગઈ વિડીયોમાં. મેં કીધું હવે હું જોડાઈ ગઈ છું, હવે તું તને કાંઈ વાંધો નહીં. જેની માં જેની યારે હોય ને એને કોઈ દુનિયાની તાકાત ક્યાંયથી પાછું ન પાડી શકે. જોવો એ કેવો માંદો પડી ગયો, શું તમને બતાવું. જો હું તો છે ને હાવ એટલે હાવ ઓલો થઈ ગયો, આમ તાકાત વગરનો. ખાધુંય નથી કાંઈ ને ખૂબ તાવ આવી ગયો. ને દવા તો લઈ આવ્યા અમે, પણ હજી થોડુંક સારું થતાં વાર લાગે ને. કાલ રાત્રે 11 વાગ્યાનો એને તાવ આવી ગયો, પણ હજી સુધી તાવ ઉતર્યો નથી. હવે ધીમે ઉતરી જશે તાવ. જે ભાવિન ને મનુ ચેનલ છે ને એની અંદર મનીષાએ એટલે કે મારી વહુએ એને પૂરેપૂરો સાથ આપ્યો. એને આવડે ન આવડે વિડીયો, દુનિયામાં કોઈને એવી વહુ નહીં હોય એવી મને વહુ મળી છે કે જે મારા છોકરાને હાર બધે સાથ આપ્યો. એને તો બિચારીને કોઈ દિવસ કાંઈ બોલતાય નહોતું આવડતું. એ બધું અહીંયા આવીને શીખી વિડીયોમાં બોલતા. નહીંતર એને કોઈ દી એ સ્કૂલમાં ભણતી ને તો એ કોઈ દિવસ નહોતી બોલતી, હાવ મૂંગી. અને એની બદલે આ વિડીયોમાં એને ખૂબ બોલવાનું થયું ને તો એને બિચારીને ઘડીક તો એમ થઈ ગયું કે હું કેમ બોલીશ. પણ આ ભાવિન થોડું બધું શીખવાડતો જાય ને એમ બોલતી જાય. એટલે એને ખરેખર મારી વહુ જેવી તો દુનિયામાં કોઈની વહુ જ નહીં હોય એવું મને થઈ ગયું. આજે બીજો દિવસ છે. ગઈકાલે તો મમ્મીએ વ્લોગ લીધો હતો, પણ સવારનો લીધો હતો. પછી તો તાવ ને એવું બધું હતું મને, એટલે પછી કાંઈ સાંજે વ્લોગ ન લીધો. અને આજે થોડોક તાવ તો છે હજી, પણ હવે થોડુંક સારું છે. થોડીક નબળાઈ છે, અત્યારે દવા લીધી છે ને તો અત્યારે થોડીક આમ શક્તિ જેવું, તાકાત જેવું છે અત્યારે. હમણાં પાછો સૂતો જ તો, પણ આ બધું હાલો એક વ્લોગ લઈ લઈએ કટકો. તો ઊભો થયો અને અનિશા રસોઈ બનાવે છે. અને ઉર્વી અને શિવેન ગયા છે કેક લેવા માટે, કેમ કે ઓલું જે કીધું ને મમ્મીએ કે 100K એટલે કે 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થયા છે. મારી જેટલી બીજી ચેનલ છે ને ભાવિન એન્ડ મનુ કરીને, એમાં તો તમારે જોવું હોય તો ભાવિન એન્ડ મનુ એમ સર્ચ કરજો એટલે આવશે. અને એમાં કોમેડી વિડીયો ને એવું બધું મૂકતા હોઈએ છીએ અમે. હવે એ કેક લેવા ગયા છે એટલે હમણાં થોડું નાનું એવું સેલિબ્રેશન કરશું. કેક હું નહીં ખાઉં, આ બધા ખાશે, કેમ કે મને થોડુંક હજી ગળામાં છે એટલે. પણ આ તો શું છે કે હવે સેલિબ્રેશનનો દિવસ આવ્યો અને મને થોડીક તકલીફ થઈ ગઈ એમ. હવે અત્યારે ગઈકાલ તો બહુ બીમાર પડી ગયો હતો, તો ઊભો જ નહોતો થયો હું આખો દિવસ, એમનામ જ હતો. અને અત્યારે થોડુંક સારું છે. વચ્ચે પાછો થાક લાગી જાય છે નબળાઈના લીધે. અત્યારે સારું છે, દવા લીધી જ હજી હમણાં મેં કલાક પહેલાં જ તે, તો અત્યારે સારું થઈ ગયું થોડુંક. હમણાં પાછી દવાની અસર પૂરી થાય એટલે પાછું એવું થશે એટલે પછી પાછી દવા લઈ લઈશ. એટલે ધીમે એ રીતના રહે છે. હવે હમણાં ઉર્વી આવે એટલે સેલિબ્રેશન કરીએ. બાકી આજના જમવામાં ખાલી ભેળ સિવાય કાંઈ નહીં. કારણ કે બહારગામ ફરીને આવ્યા, બધા બીમાર પડી ગયા બધા. મને તો હજી સુધી પેટમાં હરખું નથી થયું એટલે મેં કીધું આપણે તો કાંઈ ખાવું જ નથી, ખાલી કોરી ભેળ ખાઈ લેશું. ને આ બધાની હાટું ભેળ બનાવી. એટલે પાછું કેવી ભેળ? બહુ ઓલી નથી એમ, સાદી? નહીં સાદી ભેળ. કેવી રીતે બનાવી છે સાદી ભેળ? કાંઈ નહીં, ખાલી મમરા, સેવ અને દાડમ તો લાવ્યા જ હતા. મને ઝાડા થઈ ગયા હતા અને પેટમાં દુખતું હતું ને એટલે દાડમ ને સફરજન ને બધું લાવેલા જ હતા. એટલે દાડમ નાખી દઈશું, સેવ ને મમરા. અને આ લોકોને ખાવી હોય તો થોડીક ડુંગળી, થોડાક ટમેટા ને લીલા મરચાં ને એવું નાખી દેશું. ને મનીષાએ તોય
એની હાટું તીખી ચટણી બનાવી છે. મનીષાને તીખું એને તીખી ચટણી વિના હાલે નહીં, એટલે એને તીખી ચટણી બનાવી છે અને ગળી ચટણી બનાવી છે, બેય બનાવ્યું છે. અને હમણાં તો એ બિચારી આખો દિવસ કામમાં રહેશે કે ભાવિન માંદો પડ્યો, તોય અમારે આજે એટલું કામ હતું ને તમે ભૂલી ગયા એને ગરમ પાણીના કોગળા કરાવવાનું કીધું તું 3 થી 4 વાર, તોય અમે ભૂલી ગયા. ને અત્યારે થોડોક તાવ થયો ને ત્યાં મને યાદ આવ્યું કે ગરમ પાણી તો આજે દીધું જ તે નહીં, પછી પાછું ગરમ પાણી કરીને દીધું ને કોગળા કરાવ્યા. હવે થોડુંક સારું છે. બહુ એટલે બહુ ઈ બીમાર પડી જાય, આ એને ઈ બીમાર પડે એટલે મને ખબર પડી જ જાય કે હવે બસ પૂરું, ઊભો જ નહીં થઈ કે હવે એવો જ બીમાર પડે. મનીષા રસોઈમાં જે ભેળ બનાવે છે એ તમને બતાવું. અત્યારે હાલું છું, બાકી અત્યાર સુધી હાયલો નહોતો, હું જ જોતો હું. અત્યારે મેં કીધું હવે એક વ્લોગનો કટકો લઈએ, દવા લીધી એટલે. અને આ શું છે? ગળી ચટણી, આંબલી, તીખી. ક્યાં બતાવો 2 મિનિટ. આની અંદર છે તીખી મરચાની, ડુંગળી અને બટેટા, ટમેટા, દાડમ. આ શિવેન મારી માટે સુધાર્યું હતું, પણ મારે અત્યારે મને ભૂખ નથી લાગી. શિવેન ગયો છે કેક લેવા માટે અને મને બહુ ભૂખ નથી લાગી. મેં હમણાં સફરજન ખાધું, બરોબર. હવે બહુ ભૂખ નથી લાગતી એવું થાય, કેમ કે થોડુંક ખાઈએ ને તો આમ થાય કે હવે નથી ખાવું, એમ હુઈ રહી શાંતિથી એવું થઈ જાય. એટલે હવે હમણાં કેક લાવે પછી તમને કહું. શિવેન ને ઉર્વી આવી ગયા છે આ કેક ને એ બધું લઈને, અને કોઈને ફૂલાવા દેતો નથી, પોતે ફૂલાવ્યા કરે છે. જો આ એકડો તો ફૂલાવીની ભાઈએ તૈયાર આપ્યો લાગે છે કે અહીંયા કર્યો. અને આ મીંડું, જીરો ને એ બધું કરે છે એ. અને આમાં શું લાવ્યો તું? ખીચું. મને થોડીક તાકાત આવી ગઈ છે. ના દવા લીધી ને હમણાં 6:30. એટલે શું છે કે 1.5-2 કલાક દવાની જે અસર હતી છે, હજી થોડીક રહે કલાક જેવું, પછી પાછી બીજી લેવાની રાતે, એટલે પછી પાછી અસર રહે. અને બીજી વાર એમ તો પાછા અત્યારે બતાવી આવ્યા તો સાહેબ ને મેડમ બે છે, એમ કીધું કે વાયરલ ઇન્ફેક્શન છે, એટલે કે થોડુંક રહેશે આવું, હજી 2 દિવસ જેવું કદાચ રહેશે થોડુંક, પછી કે થઈ જશે બરોબર. એમ દવા ઈ નહીં પાછી કન્ટિન્યુ આપી નવી બીજી, એટલે હવે વાંધો નથી કાંઈ, ધીમે ધીમે થઈ જાય એમ. ચાલો ત્યારે હવે આ સેલિબ્રેશન કરીએ. આ 100K ના ફુગ્ગા ચોંટાડી દીધા અને કેક અહીંયા તૈયાર છે. કેકમાં લખ્યું છે 100K. આમાં કેક થોડીક ઓલી ફ્રૂટ વાળી છે, પણ ઉપર ખાલી ચોકલેટ છે. નથી ચોકલેટ વાળી છે, ઓલી ફ્રૂટ વાળી નહોતી. ખાલી એકલી પાઇનેપલ એટલે ઈ નો ગમી. મિક્સ ફ્રૂટ વાળીમાં ઓર્ડર દેવો પડે એવું. સારું, જે હોય આપણે તો કઈ ખાવાની છે નહીં, ખાલી એવું હશે ને સેજ ચાખી લેવું, કેમ કે મસ્ત રીતે દવા બારે બીજી 2 દીની દવા લઈને આવ્યો છું. એવું ન કરાય. મામાને તો થોડીક જ દેવાની હતી. કેક કટિંગ કરી લીધી. એમાં શિવેન દર વખતે કેક કટિંગ કરે, જેનો કોઈ પણનો બર્થડે હોય, મારો, મનીષાનો, મમ્મીનો કે ઉર્વીનો, કોઈની એનિવર્સરી હોય, ગમે તે હોય, કેક કટિંગ શિવેન જ કરવાનું, ખવડાવવાનું, એને જ મીણબત્તી જ ઓલવે. એટલે આમાં તે એને જ કર્યું છે. અને તો બરોબર કેક ખવડાવી દીધી મને. પછી મેં કીધું હવે ભલે યાર ખવડાવી છે, થોડીક ચાખી લઈએ એમ. અને કેક સારી છે, બરોબર. અને બાકી બધા સબસ્ક્રાઈબરનો ખૂબ ખૂબ આભાર કે અમે 1 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચી ગયા. અને આવો ને આવો પ્રેમ આપતા રહેજો, બરોબર મમ્મી? આવો ને આવો સપોર્ટ આપતા રહેજો અને હજી સબસ્ક્રાઇબ કરતા રહેજો, એટલે 10 લાખે એનું પહોંચી જાય, ગોલ્ડન પ્લે બટન મળી જાય એને. પછી પાછું હા હવે સિલ્વર તો આવશે, પણ પછી 1 બિલિયન થશે ત્યારે ગોલ્ડન, બરોબર મનીષા? હા એમ તો ગોલ્ડન હવે બોલો. કે તમે એ નહીં બોલે. કેમ બોલી તો કહી દો કે બોલો. કીધું મેં જ કીધું કે ગોલ્ડન બટન હવે એમ કે વધારે સબસ્ક્રાઇબ કરો તો ગોલ્ડન બટન આવી જાય એમ. હા બાકી તમે બધાએ ઘણો બધો સપોર્ટ કર્યો છે અહીંયા સુધી પહોંચવા માટે.
અને આના ને આવો સપોર્ટ કરતા રહેજો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. સાદી સરસ મજાની ભેળ જમી લીધી છે અને અત્યારે હાવ સારું લાગે છે. અને દવાઈ થોડીક લઈ લીધી છે, થોડીક હમણાં ઘડીક વાર રહીને લેવાની છે, કેમ કે હાંજર લીધી એટલે અમુક કંઈક કેટલી 6 કલાક રહીને લેવાની હોય ને, 6 કલાકે 6 કલાક રહીને લેવાની છે. એટલે 6 કલાક રહીને હમણાં 10:30 આસપાસ બીજી દવા લઈ લઉં એટલે પછી કાંઈ વાંધો નહીં. અને અત્યારે થોડુંક સારું જ લાગે છે. હવે કાંઈ આમ ખાસ ઓલું કંઈ લાગતું નથી, નબળાઈ કે એવું કાંઈ થોડુંક લાગે પણ આમ વાંધો ન આવે એ રીતનું છે એમ. અને મનીષાએ થોડુંક આજ મારું કામ કરી નાખ્યું, બધી બાજુનું ઓલું શું કહેવાય, બહાર પાણી નાખવાનું ને એવું બધું, રોટલી આપવાનું, પાણી. હા. અને આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ, બરોબર મમ્મી? ચાલો મમ્મી, ચાલો ત્યારે તમને સેલિબ્રેશન કેવું લાગ્યું એ કહેજો કમેન્ટમાં. અમે નાનું એવું થોડુંક જ કર્યું છે, કારણ કે ભાવિનને મજા નહોતી ને એટલે હાવ સાદું સિમ્પલ કર્યું. આ તો શું કે એમ થાય કે આપણને ઘણો હરખ હોય કે 100 કે પૂરા થયા એટલે આપણે સરસ સેલિબ્રેશન કરીએ, પણ એને મજા નહોતી એટલે બહુ ન કર્યું. ખાલી નાની એવી કેક લાવ્યા તોય કેક તો એને બિચારાને ખવાણી જ નહીં, ગળામાં ઇન્ફેક્શનના હિસાબે ખવડાવી દીધી ને થોડીક, પાછી જરીક ખાધી, પછી પરાણે શિવુએ ખવડાવી પરાણે એટલે ખાઈ લીધી થોડીક. અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય માતાજી. ચાલો તો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં કહેજો કે આ જે શો કે છે ઉપર એ તમને કેવું લાગ્યું, એટલે કે આખું જે આપણે ઉજવણી કરી એ કેવી લાગી. અને બાકી સબસ્ક્રાઇબ ન કરો તો સબસ્ક્રાઇબ ખાસ કરી દેજો. હે શિવાન કઈ કે છે? તમે મામાને તો કરાવી દીધું પણ મને જલ્દીથી કરાવી દેજો. કરાવી દેજો. મામાને કરાવી પણ થઈ ગયું પણ મારે નથી એટલે મારું કરાવી દેજો. થઈ જશે. શિવેનની ચેનલનું નામ છે શેફ શિવેન, CHEF પછી શિવેન, SHIVEN, એમાં છેલ્લે ડબલ એન આવે છે શિવેનમાં. એ રીતનું છે. મળી જશે તમને ચેનલ. કદાચ ન મળે તો મને કમેન્ટમાં કહેજો તો હું તમને એમાં હું કહી દઈશ કે કયું નામ છે એ. તો સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો. ચાલો મળીએ નવા વ્લોગમાં. બાય બાય. આજે થોડીક એનર્જી ઓછી છે એટલે આવતીકાલથી વ્યવસ્થિત રીતે સરસ મજાનો વ્લોગ બનાવશું. ચાલો આવજો, બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. આવજો, બાય બાય.